ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને હાસ્ય કલાકાર જયરાજ સોનીના સહર્ષ નમસ્કાર. પ્રેમથી રેય પત્ની અને વટથી રેય વાઈફ. પ્રેમથી રેય પત્ની અને વટથી રેય વાઈફ, પણ રોજ હવારના પોરમાં ઉઠીને બબાલ કરે એનું નામ બાયડી. એવી પત્નીઓની વાતો કરવી છે. ગુસ્સો આવવો એક પુરુષની નિશાની છે, મર્દની નિશાની છે, અને એ જ ગુસ્સાને હસતા હસતા પી જવો એ મેરિડની નિશાની છે. એવા પતિદેવોની વાતો કરવી છે. મૂછનો દોરો ફૂટતો હોય, જુવાની સોળે કળાએ ખીલી હોય, દિલ જોમમાં હિલોડા લેતું હોય, અને અમથા અમથા કોકને મારવાનું મન થાય, અને જેની એક હાકલથી એમ કહેવાય કે શેરીના કૂતરા શેરી મેલીને વિયા જાતા હોય, એવો જુવાનડો લગ્ન પછી પૂછે કે દૂધી ન મળે ને રીંગણા લઈ આવું, ત્યારે બહુ લાગી આવે. એવા જુવાનિયાઓની વાતો કરવી છે. અને આ જુવાનિયાઓને વણમાયગી સલાહ આપી દઉં કે તમે જો એમ કહેતા હોય ને કે દેશ બદલી નાખવો છે, દુનિયા બદલી નાખવી છે, અરે મારા વાલા, લગ્ન પછી તમે ટીવીનું રિમોટ લઈ અને ટીવીની ચેનલ નહીં બદલી શકો. અને આ પાકિસ્તાનને ઉડાડી દેવાની વાતો કરતા જુવાનિયા લગ્ન પછી પોતાની પત્નીને ઉઠાડીએ નહીં શકો. એટલે એવા જુવાનિયાઓની વાતો કરવી છે. પણ નારીને નવ નીંદીએ નારી રતનની ખાણ, નારીને નવ નીંદીએ નારી રતનની ખાણ, અને એ જ નારી થકી નર નીપજ્યા ધ્રુવ પ્રહલાદ સમાન. જિંદગીમાં ક્યારેય બે વ્યક્તિને ક્રિટિસાઇઝ ન કરવી. એક વ્યક્તિ છે માં અને બીજી વ્યક્તિ છે તમારી પત્ની. કારણ માં છે જેના થકી તમે આ દુનિયામાં આવ્યા છો, અને બીજી વ્યક્તિ પત્ની કે જે પોતાનો સંસાર છોડી અને તમારો સંસાર ઉજળો કરવા માટે આવી છે. જિંદગીમાં ક્યારેય આ બે વ્યક્તિને ક્રિટિસાઇઝ ન કરતા. પણ મારો પરમ મિત્ર, અમારે મિત્ર મંડળ એવું છે, 3-4 મિત્ર છે, અને એ જ અમારી દુનિયા, જેનું નામ જિજ્ઞેશ, અને એને અમે પ્રેમથી જીગો કહી. બીજો મિત્ર છે જીત્યો, જેનું નામ જીતેશ છે, અને ત્રીજો મિત્ર છે વિનય, અને એને અમે વિનિયો કહી. હમણાં ભાભીએ જીગાને કીધું, જીગેશ તમે મને લગ્ન પહેલાં જેવી રીતે ટ્રીટ કરતા હતા એવી રીતે ટ્રીટ કરો. જીગો કે રહેવા દે. નહીં, કીધું ને, લગ્ન પહેલાં જેવી રીતે તમે ટ્રીટ કરતા હતા એવી રીતે ટ્રીટ કરો. આટલું કીધું ત્યાં તો જીગાએ ફટ કરતી ગાડી કાઢી, રાજકોટમાં રેસકોર્સ ફેરવી, ભાભામાં જમાડી લીધી, રાત્રે અમૂલ પાર્લરમાં આઈસ્ક્રીમ ખવડાવી દીધો, અને જીગો એની ઘરવાળીને સસરાના ઘરે ઉતારીને અને ભાગી ગયો. કીધું હતું ને લગ્ન પહેલાં જેવી રીતે ટ્રીટ કરતા હતા એમ ટ્રીટ કરો. પણ સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમયગાળો છે એ પ્રેમી અને પ્રેમિકા માટે એ ગોલ્ડન પીરિયડ છે. ત્યારે જે શાયરીના આ ઉભરા આવતા હોય, ઉમળકા આવતા હોય, વાત જવા દ્યો. કેવી કેવી શાયરીઓ બોલે. આ બાજુથી પ્રેમિકા બોલે, કવિતામાં યાદોના ઢગલા કરવા છે અને દિલમાં તમારા મારે પગલાં કરવા છે. કવિતામાં યાદોના ઢગલા કરવા છે અને દિલમાં તમારા મારે પગલાં કરવા છે. નથી રોકવું આ હૃદયને ધબકતા, મારે તો ધબકારે ધબકારે તમને યાદ કરવા છે. લે, ધબકારે ધબકારે યાદ કરવા. સામેથી ઓલો શું કે ખબર છે? દિલને તારી યાદ સતાવે તો શું કરું, અને તારી યાદમાં આંખો આંસુ વહાવે તો શું કરું. તું કહે તો તોડી લાવું ચાંદ સિતારા તારા માટે. લે બોલો, જાણે બાપુજી ના હોય. હું વાંધો જ ભાઈ, રહેવા દો ને. તું કહે તો તોડી લાવું ચાંદ સિતારા તારા માટે, પણ જો તું બપોરે માગે તો હું શું કરું. આ જુવાની આવો. અને આ ગાડી અને લાડી, જો તમારી પાસે લાયસન્સ હોય ને તો જ ફેરવવા, નહીતર વાહા કાબરા થઈ જાય. એ હકીકત છે. ગાડી અને લાડી લાયસન્સ વગર ન ફેરવા. છેવટ બાકી લર્નિંગ લાયસન્સ તો લઈ જ લેવું. સગાઈ એટલે લર્નિંગ લાયસન્સ ને લગ્ન એટલે પાકું લાયસન્સ. અત્યારે વેકેશન હાલે છે, તો હમણાં જીત્યાને એની વાઈફનો ફોન આવ્યો, જીતેશ તમે મને ક્યારે તેડવા આવશો. જીત્યો કે હજી તો 2 દીથી આ વેકેશન કરવા ગઈ છો, અમને થોડુંક વેકેશન જેવું લાગવા દે ને. નહીં, તમે મને તેડી જાઓ, મારું અહીંયા મન નથી લાગતું. એટલે માવતરમાં મન નથી લાગતું. કેમ એવું?
તો કે હમણાં 2 દીમાં મમ્મી પપ્પા હારે 3-4 વાર ધબધબાટી બોલાવી લીધી, ભાઈ ભાભી હારે 2 વખત બાજી લીધું, પણ બાજવાની મજા તમારા જેવી નથી આવતી, એટલે તમે મને તેડી લો. હમણાં એક એપાર્ટમેન્ટમાં ભાઈ એન્ટર થયો અને પોતાના ફ્લેટમાં કાંઈક બબડતો હાલ્યો આવ્યો. એની વાઈફે પૂછ્યું કે કેમ આજે મગજ ઠેકાણે નથી? મગજ ઠેકાણે નહીં, મને કયો શું થયું છે? તો કે હું પાર્કિંગમાંથી આવતો હતો ને ત્યારે આપણા એપાર્ટમેન્ટનો સેક્રેટરી 4-5 જણાને વાત કરતો હતો કે આપણા એપાર્ટમેન્ટમાં જેટલી લેડીઝ છે ને એ બધાની હારે મારું સેટિંગ છે. એની પત્ની કે ઈ છે ને ઓલા 3જા માળવાળી પાયલ જ હશે, એ સિવાય તો બધાય બરાબર જ છે. હવે આને કેમ? હમણાં એક ભાઈની પત્ની વેકેશન કરવા એના માવતરે ગઈ હતી. અઠવાડિયા પછી પાછી આવી એટલે બેલ વગાડી. એના પતિએ દરવાજો ખોલ્યો ને અચાનક ખડખડાટ હસવા માંડ્યો. એની પત્ની ગુમરે ચડી ગઈ. એને પૂછ્યું, તમે કેમ આટલા બધા દાંત કાઢો છો? તો કે વડીલોએ કીધું છે કે મુશ્કેલીનો સામનો હસતા હસતા કરવો. મુશ્કેલીનો સામનો હસતા હસતા કરવો એટલે હું દાંત કાઢું. હમણાં કોર્ટમાં એક જગ્યાએ કેસ હાલતો તો જજ સાહેબે આરોપીને પૂછ્યું કે તમારી ગાડી ઓવર સ્પીડમાં હતી એટલે એક્સિડન્ટ થયો, શું તમારી પાસે એવો કોઈ પુરાવો છે કે તમારી ગાડીની સ્પીડ ઓછી હતી? ઓલો બિચારો કે હા જજ સાહેબ છે મારી પાસે. તો કે શું, જણાવો. કે હું મારી ઘરવાળીને તેડવા માટે હું મારા સસરાના ઘરે જતો હતો. જજ સાહેબ કહો કે તો સ્પીડ ધીમી જશે. અને આ ગામડાની સ્ત્રીઓ, ગામડામાં બાયું શું કહે, પતિની રાહ જોઈને બેઠી હોય કે પતિ આવશે ને એટલે આપણે સાથે જમશું. અને સિટીમાં પત્નીઓ રાહ જોઈને બેઠી હોય પતિદેવોની, શું? તો કે એ કાંઈક લાવશે તો આપણે સાથે જમશું. બાકી જિંદગી આમ તો છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે. જિંદગી આમ તો છે બહુ અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે. અને શનિવાર અને સોમવારની વચ્ચે થોડુંક જીવાઈ જવાય છે. અને આ વેકેશન હોય, રજાનો દિવસ હોય ત્યારે બાયુને કોઈને ઘરે રાંધવું જ નથી, બધું બહારેથી જ મગાવવું છે. મને મારી ઘરવાળી કીધું, મન કે રવિવાર છે ને આજે આપણે બારે જમવું છે. મેં કીધું રહેવા દે, ખોટા ખર્ચા ન કરાય. મન કે કીધું ને બારે જમવું છે. મેં કીધું ન જમાય. મન કે કીધું એ ફાઇનલ. મેં કીધું તો એક કામ કર, તું રસોઈ બનાવી નાખ, હું ડાઇનિંગ ટેબલ બારે લઈ લઉં. બારે જ જમવું હોય પછી શું? મારો ભાઈબંધ વિન્યો એ કે હું તો મારી વાઈફથી કંટાળી ગયો છું. મેં કીધું તે કહી દીધું ને, અમે કોઈ કહેતા નથી. તે કહી દીધું, બહુ સારું કર્યું, પણ અંતરના ઊંડાણની ચોરે ન ચર્ચાય, એ તો કોક વેદુ પાસે વચાય, ચિત્તની વાતું શંકરા. એ કે મારી ઘરવાળીથી હું કંટાળી ગયો. મેં કીધું કે એનું કારણ શું? તો કે સાંજે છે ને રોજ 2 થી 3 કલાક રસોઈ શો જોવે. મેં કીધું એ તો સારું, ભાભી સારું સારું ખાવાનું બનાવીને ખવડાવે. મન કે ના ભાઈ ના, તું જેવું માનસ એવું કાંઈ નથી. મેં કીધું કેમ? તો કે 2-2, 3-3 કલાક રસોઈ શો જોવે ને પછી સાંજે ખાલી દાળ ભાત જ બનાવી નાખે છે. હવે આનું શું કરું? મને મારા વાઈફનો ફોન આવ્યો હતો. મન કે જમવામાં તમારી પાસે 2 ઓપ્શન છે. મેં કીધું સરસ. ઘરે ગયો, જમવા બેઠો ને તો શાક એક જ આવ્યું. મેં કીધું તે તો ફોનમાં કીધું હતું ને કે જમવામાં તમારી પાસે 2 ઓપ્શન છે. મન કે હજી તમારી પાસે ઓપ્શન તો 2 જ છે. મેં કીધું પણ શાક એક છે, એનું શું કરવું? મન કે પહેલો ઓપ્શન ખાવું હોય તો ખાવા માંડો, અને બીજો ઓપ્શન ન ખાવું હોય તો સૂઈ જાઓ. બોલો. એક ભાઈને એના પત્નીએ ફોન કર્યો. એ કે આજે જમવામાં છે ને જીરા રાઈસ બનાવું છું, એની સાથે કઈ દાળ બનાવું? હવે આ કાંઈ ભાઈનો વિષય છે. ઓલો કે તમારે જી દાળ બનાવી હોય ને બનાવી નાખો. ઓલા બેન કાંઈ વાંધો નહીં, હું મારી રીતે બનાવી નાખું. તો કે હોવ તમે તમારી રીતે બનાવી નાખો. ઓલો ભાઈ ઘરે જમવા બેઠો ને તો જીરા રાઈસ પીરસાણા અને માથે બહેણી આવી. શેના હાટું? તો કે ધાણા દાળ. ઓલા એ જીરા રાઈસ ને ધાણા દાળ ખાધી. હમણાં હું એક ભાઈના ઘરે ગયો. મન કે જયરાજભાઈ તમે ચા પાણી પીવા આવો. મેં કીધું રહેવા દો. નહીં આવું તો પડે, તમે કલાકાર માન બહુ માંગો. મેં કીધું એવું કાંઈ નથી. તો કે હાલો ચા પાણી પીવા હાલો.
ગયા તો ઘરે ગયા, ભાભીએ દરવાજો ફ્રીજનો ખોલ્યો, અંદરથી છોકરો નીકળ્યો. મેં કીધું ભાભી આ કેમ? તો કે બગડે નહીં ને. હવે કીધું આ કાંઈ શાક બકાલું થોડી છે. એક બેન તો એના દીકરાને કહે બેટા ચીકુ ખાઈ લે. છોકરો કે ના. એ કે તો કેળું ખાઈ લે. તો કે ના. તો કે હવે કેરીની સિઝન છે, કેરી ખાઈ લે. તો કે ના. તો કે તું તારા બાપાને જેમ માર ખાવાનો થયો છો. એક ભાઈ એની ઘરવાળીને કીધું એ કે આજે સાંજે આપણે બહાર જમવું. એની ઘરવાળી કે ના હો, જરાય નહીં, આપણે એવા ખોટા ખર્ચા પોસાય જ નહીં ને હું કાંઈ રસોઈ બનાવવાની આળસું છું જ નહીં. હું હમણાં તમે કહેશો એ હોટલ કરતાં તમને સારું જમાડું પછી ક્યાં વાત છે. ઓલો કે પણ આજે છે ને વાસણ ઉટકવાની મારામાં અડપ નથી એટલે બહાર જવું. ક્યાં ખબર પડી ઓલો બિચારો વાસણ ઉટકે. હમણાં એક ભાઈએ ફોન કર્યો એના ભાઈબંધને. એ કે બોલ બોલ ભાઈ તારી એનિવર્સરી ક્યારે છે? કાલે છે કે પરમ દિવસે છે? મને જરાક મગજમાંથી નીકળી ગયું છે. ઓલો કે ઊભો રે હું જોઈ લઉં, અત્યારે વાસણ ઉટકવા જ બેઠો છું, હમણાં જોઈને કહું. બોલ. હમણાં એક જગ્યાએ ફંક્શન હતું, બધા કપલમાં હતા, પતિ પત્નીઓ. એ કે તમે તમારી એનિવર્સરીની ઉજવણી કેવી રીતે કરો? કપલે આવવાનું અને આખા પ્રોગ્રામમાં બધાને જણાવવાનું કે મેરેજ એનિવર્સરીની ઉજવણી કેવી રીતે કરવી. એક કપલ આવ્યું કે અમારા લગ્નને 10 વર્ષ પૂરા થયા છે. એમ? તો કે પતિએ પત્નીને કીધું કે તો હવે આપણે લગ્નની એનિવર્સરીની ઉજવણી કેવી રીતે કરશું? એ કે નહીં તમે કહો. ઓલો પતિ કે આપણે 2 મિનિટનું મૌન પાડીને ઉજવશું. એવી જ રીતે બીજું કપલ આવ્યું એ કે અમારા લગ્નને 15 વર્ષ થયા છે. બેન બોલ્યા કે અમારા લગ્નને 15 વર્ષ થઈ ગયા છે, પણ 15 વર્ષ પાણીના રેલાની જેમ વયા ગયા, ખબર ન પડી. ત્યાં ઓલો બાજુમાં ઊભો પતિદેવ બોલ્યો એ કે સજાની ખબર છે ને કેદીને પડે, જેલરને નહીં. એક બેને તેના પતિને કીધું આ વર્ષે તમે એનિવર્સરીમાં એવી ગિફ્ટ આપો કે આખું વરસ હાલે. ઓલો ભાઈ વિચારમાં પડી ગયો, આને એવી કઈ ગિફ્ટ આપવી કે આખું વરસ હાલે? પછી જઈ દુકાને અને કેલેન્ડર લઈ આવ્યું, પકડાવી દીધું, વાપરો તમારે આખું વરસ હાલશે. અને એક કપલે 25 વર્ષ પૂરા કર્યા હતા. એક બેને કીધું એના પતિને કે હવે તમે એવી ગિફ્ટ આપો કે મને આ જીવન યાદ રહી જાય. એમ? તો કે લ્યો આપ્યા છૂટાછેડા, ભલે રહી જાય, આજીવન યાદ રહી જાય. એક ભાઈ બપોરે 2 વાગે ધોમ ધગતા તડકાના લીમડા નીચે બેઠો હતો. એટલે જીતિયાએ જઈને પૂછ્યું કે અહીંયા કેમ બેઠા છો ભાઈ? ઘરે જઈને બેહો, રજાનો દિવસ છે. તો કે લીમડાની છાયા અને માની માયા કોઈ દિવસ વિસરાય નહીં. બોલો કે પણ રજાનો દિવસ છે, ઘરે જઈને બેસો, એસી ચાલુ કરો. એ કે રજાનો દિવસ છે પણ સૂરજનો તડકો, સૂરજની ગરમી સહન થાય છે, પણ ઘરવાળીની ગરમી સહન થતી નથી, એટલે હું અહીંયા બેઠો છું. પછી તો જીત્યો બેઠો. અને જેમ જેમ સમય વીતતો ગયો, સાંજના 5 વાગ્યા ત્યાં 50 જણા લીમડા નીચે ખડકાઈ ગયા. બોલ. 2 બેનું હાઈલા જતા હતા, એમાં એક બેનના ફોનમાં રિંગ વાગી. ફોનમાં વાત કરીને ફોન પાકીટમાં જેવો મૂક્યો, ત્યાં એની બેનપણીએ કીધું ફોન બહુ સરસ છે હો, મોંઘો લાગે છે. ઓલીએ જવાબ આપ્યો એ કે હા 20,000નો છે ને મને મારા ભાઈએ અપાયો છે. ત્યાં તો ઓલા બેને વળી ખોખારો ખાધો. ઓલા બેન કહે, એની બેનપણીએ પૂછ્યું આ ગળામાં હારેય બહુ મોંઘો લાગે છે, એ કોણે અપાવ્યો? તો કે એ તમારા ભાઈએ અપાવ્યો અને 1.5 લાખનો છે. તો કે મારા ભાઈએ બહુ સારા કહેવાય. તો કે હા એ છે ને મારા પપ્પા લઈ આવ્યા અને એ મને 21 લાખમાં પડ્યા. બોલો 21 લાખમાં પડ્યા. આમ બધા મિત્ર બેઠા હતા, હું જીત્યો, વિન્યો બધા. ત્યાં એક ભાઈ આવ્યા. એ કે જો આ વડીલ છે ને એની પાસે બહુ જાણવાની વાતો છે, એ કે એકાદ વાત સંભળાવો. એટલે એ કાકા બોલ્યા એ કે હું છેલ્લા 25 વર્ષથી ગીતાના નિયમો અનુસાર જીવન જીવું છું.
ગીતાની દરેક વાત છે એ ધ્યાનપૂર્વક સાંભળું છું અને માનું છું. મને તો એના માટે બહુ માન થઈ ગયું. અમે 3-4 જણા એને પગે લાગવા માટે ઊભા થવા જતા હતા. ત્યાં વિનિયો કે જયરાજ જારો, આંટીનું નામ છે ને ઈ ગીતા છે. હું ઓલી ગીતા હિન્દુ પણ ઘરવાળીનું નામ ગીતા, એનું તો માનવું જ પડે. એક બેને એના પતિને કીધું તમે અગાસી ઉપર જી આવો 10 મિનિટ. બોલો કે પણ કાંઈ કામ છે તો હું હમણાં જાતો આવું. એ કે તમને કીધું ને કે તમે અગાસી ઉપર 10 મિનિટ જી આવો. અરે કામ હોય તો હું ધોમ ધકતા તડકાના અડધી કલાક જી આવું, પણ કામ શું છે એ તો કે તમે મારા કરતાં છે ને થોડાક વધારે ધોળા થઈ ગયા છો એટલે હવે તમે અગાસી ઉપર જી આવો. બોલો આને કેમ કહે? વિનિયો હમણાં શોપિંગ કરીને આવ્યો ને ભાભી ફોનમાં વાતું કરતા હતા. વિનિયાએ કીધું બધી વસ્તુ આવી ગઈ છે. ભાભી કે જે વસ્તુ બહારથી લઈ આવ્યા છો ને બધી ધોઈ નાખો. એમ કરીને પાછો ફોનમાં વાત ચાલુ કરી દીધી ભાભીએ. કયાગ્રો કંસ રહ્યો ને બધુંય જેટલી વસ્તુ લઈ આવ્યો તો બધું ધોઈ નાખીને 2 કિલો ખાંડ હતી એ ધોઈ નાખી. ત્યાં ભાભીને ફોન પૂરો થયો. એ કે આ હું ખાંડ ધોઈ નાખી? કે તમે કીધું તો કે બધી વસ્તુ ધોઈ નાખી. ધોઈ નાખી. ત્યાં તો પછી ભાભીએ ધોકો લીધો, વિનિયાને ધોઈ નાખ્યો કે તમે બહારથી જ આવ્યા છો ને તમને ધોઈ નાખ્યો. એક ભાઈ ડૉક્ટર પાસે ગયા ચેકઅપ કરાવવા માટે. એટલે ડૉક્ટરે કીધું કે તમારી આ બધી સમસ્યા, બધા રોગનું મૂળ છે ને એ દારૂ છે, એ તમે મૂકી દો. એ કે નહીં મુકાય. તો એ કે તો થોડોક ઓછો કરી નાખો. એ કે ઓછોય નહીં થાય. સારું હાલો તમે દારૂ પીવો છો વાત બરાબર છે, પણ થોડુંક છે ને તમે ચાલવાનું રાખો. એટલે ઓલો ભાઈ કહે ડૉક્ટર સાહેબ હું દારૂ લેવા છે ને હાલીને જ જાઉં છું અને કદાચ જો પોલીસની ગાડી પાછળ પડે તો દોડવાનું રાખી લઉં છું, એવું કાંઈ નથી. આટલી વાત પૂરી થઈ. બીજો પ્રસંગ આવ્યો. ડૉક્ટર સાહેબે ચેકઅપ કર્યું અને ડૉક્ટર સાહેબે કીધું કે તમારી ટ્રીટમેન્ટનો ખર્ચો છે ને 8 લાખ રૂપિયા આવશે. પહેલાં તમારે 3 લાખ જમા કરાવવાના થશે અને બાકીના 1-1 લાખના હપ્તા કરી આપું છું, ત્યારે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. ઓલો દર્દી કહે ડૉક્ટર સાહેબ આમાં તો મને એવું લાગે છે કે જાણે હું કાર લેતો હોઉં. ડૉક્ટર સાહેબ કહે વાત તમારી બરાબર છે, પણ કાર તમે નહીં, કાર હું લઉં છું. પણ એક દર્દી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે ચેકઅપ કર્યું અને દવાને લખી દીધી લિસ્ટ. એટલે ઓલો કે ડૉક્ટર સાહેબ આ દવા કેવી રીતે લેવાની? ડૉક્ટર સાહેબ કે આ રોકડેથી લેવાની. એક ભાઈને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એટલે દર્દી ઓપરેશન થિયેટરમાં થોડોક મૂંઝાણો. ડૉક્ટર સાહેબને પૂછ્યું કે ડૉક્ટર સાહેબ અહીંયા કેટલો સમય રહેવું પડશે? એ કે જો ઓપરેશન સફળ થશે ને તો અઠવાડિયું. ઓલો કે નહીં થાય તો હમણાં અડધી કલાકમાં રજા જ દઈ દેવી તમને. એક બેને છોકરાને પૂછ્યું બેટા તું શું કરસ? તો કે હું 10મું ભણું છું. એમ સરસ, વેરી ગુડ બેટા. 10મા પછી શું કરીશ? તો કે હું 12મું કરીશ. કે બેટા 12મા પછી શું કરીશ? તો કે હું કોલેજ કરીશ. કે કોલેજ પછી શું કરીશ? ત્યારે છોકરાએ બહુ આમ માથું ફાટી ગયું એવો જવાબ આપ્યો. એ કે હું ગમે એ કરીશ પણ હું તમારી જેમ ગામની પંચાયત તો નહીં જ કરું. મેં હમણાં એક છોકરાને પૂછ્યું, મેં કીધું અત્યારે આ મોબાઈલનો યુગ છે તો હવે તમે બધાય આખો દી ટીવીને મોબાઈલમાં પડ્યા હો છો, તમે હુવો છો કેટલા વાગે? છોકરો મને કે જો બુક હાથમાં આવી જાય તો 10 વાગે અને જો ફેસબુક હાથમાં આવી જાય તો 2 વાગે. હમણાં વેકેશન હાલે છે, અમે બોમ્બે ફરવા ગયા. ટ્રેનમાંથી ઉતર્યા ને હું પાણીની બોટલ લેવા ગયો, ત્યાં તો એક કુલી આવ્યું મારી વાઈફ પાસે. એ કે લાવો મેડમ હું તમારો સામાન છે એ ટેક્સી સુધી મૂકી જાઉં. ત્યાં તો મારા વાઈફે કીધું કે ના હો કાંઈ જરૂર નથી, મારે કુલીની કાંઈ જરૂર નથી, મારા મિસ્ટર મારી ભેગા છે. બોલ આને કોણ પહોંચે? ત્યાંથી બારે નીકળ્યા ટેક્સીવાળા પાસે. એ કે અમારે જવું છે. ક્યાં જવું છે? તો બાંદ્રા જવું છે. ઓકે તો 200 રૂપિયા થશે. એ કે પણ મારા મિસ્ટર એ ભેગા છે હો. તો કે તોય 200 જ થશે. મારી ઘરવાળી મને કે જોયું તો મારી કાંઈ કિંમત જ નથી. એ કે એમને નહીં 200 કહેતા તમે ભેગા છો તોય 200 કહે છે, તમારી કાંઈ વેલ્યુ જ નથી.
હમણાં એક બેન એના દીકરાને કહેતા હતા એ કે બેટા ભણવામાં ધ્યાન રાખજો ને તો તારી હાલત તારા બાપા જેવી થશે. બરાબર ભણજે ને તો તારી હાલત છે ને એ તારા બાપા જેવી થશે. ઓલો કે કોઈ દી નહીં થાય. તો કે કેમ? તો કે હું લગ્ન જ નહીં કરું. છોકરાને એના પપ્પા ખીજાતા હતા કે બેટા ભણવામાં ધ્યાન દેજે તો સારી નોકરી મળશે, સારી છોકરી મળશે અને તું વ્યવસ્થિત સેટ થઈ શકીશ. છોકરાએ કીધું કે પપ્પા તમારા જમાનામાં આવી સ્કીમ નથી. છોકરાએ એના બાપાને પૂછ્યું પપ્પા પસ્તાવો એટલે શું? અને કુદરતી એના બાપાથી એની મમ્મી સામે જોવાઈ ગયું. પપ્પા હું સમજી ગયો. છોકરા અત્યારમાં સમજ્યું છે. અને પત્ની અને પતિ એ બેમાં યાદશક્તિ કોની નબળી કહેવાય? તો ઓલો એક ભાઈ કે પતિદેવોની યાદશક્તિ નબળી. ઓલો બીજો ભાઈબંધ કે કેવી રીતે? તો કે પતિદેવ છે ને પતિદેવ એ કોક હારી છોકરી જોવે ને તરત જ ભૂલી જાય કે એ પોતે પરણેલો છે. પણ આ તો એક ભાઈ કવિરાજ કાનુડાના મંદિરે ગયા અને કાનુડો તો પ્રેમેશ્વર છે સાહેબ. કાનુડો પ્રેમેશ્વર છે અને બહેનોય ગજબ ના વાત જવા દો ભૂકા કાઢી નાખે. પોતાના દીકરાને કાનુડાની જેમ તૈયાર કરે પણ જો ભૂલથી પોતાનો ઘરવાળો કાનુડાની જેમ તૈયાર થાય તો ભૂકા નીકળી જાય. પણ કવિરાજ કાનુડો કેવો? તો કે કાનુડા તારી મંગલકારી મૂર્તિ બાળી મનહારી અને લાગત હે પ્યારી ન્યારી ન્યારી કામણગારી અલગારી. અને એ કાનુડાના ગળામાં ગુલાબનો હાર લટકે છે અને પગ પાસે બે એક ફૂલડા પડ્યા છે. એ પગમાં પડેલા ફૂલડાને અચાનક વાચા ફૂટી. એ કે હું અને તમે એક જ બગીચામાં એક જ છોડ ઉપર ઉછર્યા, એક જ માળીએ આપણો ઉછેર કર્યો ને અમારું સ્થાન કાનુડાના પગમાં અને તમે કાનુડાના ગળે શોભો છો. એટલે ઓલા ગળામાં જે હાર હતો ને એ ફૂલડાએ કાંઈ જવાબ ના આપ્યો. ઓલા ફૂલડાએ બીજી વખત કીધું તમને કહું છું તમે ક્યાં એવા કામ કર્યા છે? એટલે ફૂલમાં જે હાર હતા ને એને ખાલી એટલું કીધું ભાઈ આ તો બધા નસીબના ખેલ છે. કાલ સવારે હું અને તમે આપણને બેયને પૂજારી છે એ નદીના પાણીમાં પધરાવી દેશે, વળી પાછા આપણે ભેગા થઈ જશે. તો કે નહીં, જવાબ આપવો પડે કે તમે એવા કયા કામ કર્યા? એ કે એમ તો તમે બરાબર સાંભળી લ્યો. તો કે અમે છે ને અમારા કાળજા વિંધાવી નાખ્યા છે અને છતાંય અમે અમારી નાત ભેળા રહ્યા છીએ. એટલે અમારું સ્થાન છે ને એ કાનુડાના ગળામાં છે અને તમે એ કે અભાગ્યા કોઈ દી કોઈની યાર ભયડા જ નહીં એટલે તમારું સ્થાન છે ને એ કાનુડાના પગમાં છે. હમણાં એક ઠેકાણે સેમિનાર હતો અને સેમિનારનો પ્રશ્ન હતો કે અત્યારે દિવસે દિવસે છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે, એની પાછળનું કારણ શું? બધાય મહાનુભાવે પોતપોતાના વક્તવ્યમાં સમજાયું કે છૂટાછેડાનું શું કારણ. છેલ્લે એક ગામડાના અભણ બાબા ઊભા થયા. એ કે ભાઈ છૂટાછેડાનું મુખ્ય કારણ હોય ને તો એ એક છે, મારા સિવાય કોઈને ખબર નથી, તમે કોઈ બોલ્યા જ નહીં. તો કે એ શું? તો કે લગ્ન છે ને એ છૂટાછેડાનું મુખ્ય કારણ છે. એક બેન આવ્યા ઘરે. એ કે હું ડૉક્ટર સાહેબ પાસે ગઈ હતી, મેં બધાય રિપોર્ટ કરાવ્યા પણ બધાય રિપોર્ટ નોર્મલ આવ્યા છે, પણ મારી જે સમસ્યા છે, મને જે શરીરમાં તકલીફ છે, નબળાઈ રહી છે, એનો કોઈ ઉકેલ નથી આવતો. એ કે હવે હું કયો રિપોર્ટ કરાવું? એનો પતિ કહે તું PM રિપોર્ટ કરાવી લે, પોસ્ટમોર્ટમ કરાવી. બોલો, જીવતા જીવતા પોસ્ટમોર્ટમ કરાવી. છોકરાઓને મેડમ ભણાવતા હતા અને પ્રશ્ન પૂછ્યો કે હું ક્યાં હતી ગઈકાલે? એક છોકરો અવળચંડો ઊભો થઈને કે તમે ગણિતના સાહેબ સાથે મૂવી જોવા ગયા હતા. આ 21મી સદીના છોકરા. કોલેજમાં પ્રોફેસર ભણાવતા હતા અને પ્રોફેસરે કીધું કે જો તમે સાચા હૃદયથી પ્રાર્થના કરો ને તો તમારી પ્રાર્થના ભગવાન સાંભળે ને સાંભળે. છોકરો કે સાહેબ એવું કાંઈ ના હોય. તો કે કેમ? તો કે જો એવું હોત ને તો આજ તમે મારા સર નહીં સસરા હોત. એક બેને એના પતિને ઘરે આવીને કીધું
એ કે મને નબળાઈ આવી ગઈ છે ને ડૉક્ટરે હવાફેર કરવા જવાનું કીધું છે, તો આપણે ક્યાં જાસી? ગોવા જાસી, કુલ્લુ મનાલી જાસી, શિમલા જાસી? એના પતિએ બહુ સારો જવાબ આપ્યો, એ કે આપણે બીજા ડૉક્ટર પાસે જાસી. બે બેનું વાતું કરતા હતા. એ કે મારા પતિ તો છે ને સાક્ષાત દેવતા છે, દેવતા. ઓલી બીજી બેન કે એમ? તો કે હા, પણ મારા પતિ તો એ કે હજી જીવતા છે. બે ભાઈઓ વાતું કરતા હતા. એ કે મારી ઘરવાળી તો છે ને સાક્ષાત દેવી છે. ઓલો ભાઈ કે એમ? એ કે મારી ઘરવાળી દેવી છે, કોઈને લેવી છે? છોકરાને એના બાપા શિખામણ આપતા હતા કે જો છોકરીવાળા જી આપતા હોય ને એનાથી કે તારે વધારે જ માગી લેવાનું. છોકરો કે એમ? એ કે જો બાઇક આપે ને તો સામે તારે કારેય માગી લેવાની. ઓહો હો હો, બાઇક આપે તો કારેય માગી લેવાની? તો છોકરો કહે તો સામેવાળા છોકરી આપે તો હું એની નાની બેનેય માગી લઉં ને. આ જોવાની, આને ક્યાં પહોંચો તમે? હમણાં મારી ઘરવાળીએ કીધું મને કે આજે મારે એકાઉન્ટ ખોલાવવું છે, 15,000 રૂપિયા આપો. મને હું આમ પોરો થવા માંડ્યો. મેં કીધું જિંદગીમાં પહેલી વાર સારું કામ કરે છો, બેંકમાં ખાતું ખોલાવું છું. કઈ બેંકમાં ખાતું ખોલાવું છે? મન કે એકાઉન્ટ બેંકમાં નથી ખોલાવવું. મેં કીધું તો? મન કે FBમાં ખોલાવવું છે. મેં કીધું FBમાં એકાઉન્ટ તો એમને એમ ખોલી જાય, એના હાટું કાંઈ 15,000ની જરૂર ન પડે. મન કે એકાઉન્ટ ભલે એમને એમ ખોલી જાય પણ 14,000નો મોબાઈલ લેવો પડશે ને 1,000 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. આને ક્યાં પહોંચે? પણ આખો દિવસ ઓનલાઈન ને ઓનલાઈન. મેં મારી વાઈફને કીધું, મેં કીધું અરે તું જોતો ખરા, મોબાઈલની બારે આખી દુનિયા નોખી છે. હે, મોબાઈલની બહાર આખી એક બીજી દુનિયા છે. મન કે એવું છે? મેં કીધું હા. મન કે સારું, તો એની લિંક મોકલી દો. અને પતિ અને પત્નીમાં તો એવું છે કે જો પત્ની ખુશ તો પતિએ ખુશ, પણ જો પતિ ખુશ થાય તો પત્ની વિચારમાં પડી જાય, આ કેમ ખુશ થયો છે. હમણાં એક જગ્યાએ ડાયટ ફૂડનો સેમિનાર હતો. એમાં બધાએ પોતપોતાની રીતે પ્રશ્ન પૂછતા હતા. તો ઓલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે કઠોળ ખાવાના ફાયદા શું? એક ભંગાઈ ગયેલો નહીં, પરણી ગયેલો બોલ્યો કે સુધારવું ન પડે. એક બેને તો એના પતિને ફોન કર્યો. સામેથી પતિએ કીધું હું છે ને અત્યારે એકદમ અર્જન્ટ મિટિંગમાં છું, મિટિંગ પૂરી થાય ને એટલે હું ફોન કરું. ફોન મૂકી દીધો. 2 મિનિટ રહીને બાજુવાળીનો ફોન આવ્યો. એ કે હલો, તમે બિઝી છો તો હું પછી ફોન કરું. ત્યાં તો ઓલો કે ના 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 ના, જરાય બિઝી નથી, બોલો બોલો શું કામ છે? ત્યાં તો એને ભાભી એની ઘરવાળીને ફોન આવ્યો. એ કે લ્યો તમારી વાઈફને કાંઈક કામ છે. બોલો શું કામ છે? તો કે ઘરે આવો ને ત્યારે આયોડેક્સ લેતા આવો. પણ આ જોવાનું પૂછે બોલો. મને એક ભાઈએ પૂછ્યું, મને કે જયરાજભાઈ તમે કલાકાર છો, કલાકારોની લાઈફસ્ટાઈલ શું હોય? મેં કીધું મારા વાલા, હું પરણેલો છું અને પરણેલાની કોઈ લાઈફસ્ટાઈલ હોતી જ નથી. એ બિચારા બધા લાઈફસ્ટાઈલ ઉપર જીવતા હોય છે. 2 પતિ પત્ની ડૉક્ટર સાહેબ પાસે ગયા હતા. ડૉક્ટર સાહેબે કીધું ઓહો, એ કે સદનસીબે તમારા બેયના બ્લડ ગ્રુપ છે ને એક જ છે. ઓલો કે એક જ હોય ને લગ્નને 20 વર્ષ થઈ ગયા છે, એટલું લોહી પીધું બ્લડ ગ્રુપ સરખા થઈ ગયા. એટલે કહેવું પડે કે પ્રેમ કરવાવાળા રૂપ જોતા નથી અને લોહી પીવાવાળા કોઈ દી બ્લડ ગ્રુપ જોતા નથી. એક ભાઈ ડૉક્ટર પાસે ગયા અને કીધું કે તમે જે દવા લખી દીધી છે વજન ઉતારવા માટેની, એમાં મને મોઢામાં બહુ છાલા પડી ગયા. ડૉક્ટર સાહેબ કે એ તો બરાબર છે. એ કે બરાબર છે? અરે કાંઈ ખવાતું નથી. એ કે બરાબર છે એટલે જ કાંઈ ખવાય નહીં તો જ તમારું વજન ઉતરશે ને. હમણાં એક ભાઈ છે, ઘરે રજાનો દિવસ હતો
અને ઘરમાં કામવાળા બેન કામ કરતા હતા ત્યાં થોડાક રોમાન્ટિક મૂડમાં આવી ગયા અને પોતાની વાઈફને શેર શાયરી સંભળાવવા માંડ્યા. ત્યાં તો એની ઘરવાળી ખીજાઈ ગઈ. એ કે એ તમે જુઓ તો ખરા, કામવાળા બેન કામ કરે છે અને તમને રોમાન્સ સૂજે છે. ત્યાં તો ઓલી કામવાળી બોલી. એ કે મેડમ મેં સરને ઘણી વાર કીધું, તમે ના હો ને ત્યારે કેટલી વખત સમજાવ્યા કે હું ઘરકામ કરતી હોય ત્યારે રોમાન્સ નહીં એટલે નહીં. એક બેને એના પતિને કીધું, એ કે આજે તો છે ને મારે ઘરવાળીને છૂટી જ કરી દેવી છે. તો કે નહીં, શું કામ છૂટી કરવી જોઈએ? ઘરવાળી કહે કે નહીં, નક્કી કરી જ લીધું છે, આજે કામવાળીને છૂટી કરી દેવી છે એટલે કરી દેવી છે. અરે પણ તું એને એક મોકો તો આપ. પત્ની કે હું હજી એને એક મોકો આપી શકું એમ છું, પણ તમને હવે એક મોકો આપી શકું એમ નથી. દરેક પરિણીત પુરુષ એક જેઠાલાલ હોય છે અને એના દિલમાં એક બબીતા હોય છે અને એના જીવનમાં દયાભાભી ભટકી ગઈ હોય છે. બેન ડૉક્ટર સાહેબ પાસે ગયા ને એટલે ડૉક્ટર સાહેબને કીધું કે મને જરાક માથું દુખે છે. ડૉક્ટર સાહેબે ચેકઅપ કર્યું. 2 મિનિટ થઈ ને ત્યાં ડૉક્ટર સાહેબને કીધું કે બારે છે ને મારા હસબન્ડ બેઠા છે, એને અંદર બોલાવી લ્યો. ડૉક્ટર સાહેબ કે હું બહુ શરીફ છું, ભલે બેઠા બહાર, કાંઈ વાંધો નહીં. તમને મારા ઉપર ભરોસો નથી? તો કે મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે, પણ બહાર છે ને તમારી નર્સ એકલી છે, પછી કહેતા નહીં કે કીધું નહીં. એક બેને તો સ્કૂલની લેસન ડાયરીમાં સૂચના લખી દીધી કે બેન તમારો દીકરો છે ને છોકરીઓ સામે જોયા જ કરે છે ને ભણવામાં ધ્યાન નથી આપતો. તો એના છોકરાના મમ્મીએ સામો જવાબ આપ્યો, એ કે પ્રોબ્લેમની તો અમને ખબર છે, પણ તમે એનું સોલ્યુશન જણાવો. આ પ્રોબ્લેમ વંશ પરંપરાગત છે. એક ભાઈ 1 મહિના પછી ટ્રીટમેન્ટ લીધી. એના 1 મહિના પછી ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ, તમે વાયડી વસ્તુઓથી દૂર રહેવાનું કીધું હતું, તો મેં મારી ઘરવાળીને એના પિયર મોકલી દીધી છે, તો હવે હું લઈ આવું કે નહીં? જો તમે કહો તો હું લેતો આવું. એક ભાઈનો એક્સિડન્ટ થયો ને લોહી લુહાણ હાલતમાં દવાખાને લઈ ગયા અને ડૉક્ટર સાહેબને કીધું કે ડૉક્ટર સાહેબ આની ટ્રીટમેન્ટ કરો. ડૉક્ટર સાહેબ એના વાઈફને પૂછ્યું કે આ ભાઈનો કોઈ મેડિક્લેમ છે કે નહીં? એ કે મેડિક્લેમની ચિંતા ના કરો, એનો લાઈફ ઇન્સ્યોરન્સ છે. જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, પણ તે દરેકનો એક રસ્તો હોય છે. જીવનમાં મુશ્કેલીઓ અનેક હોય છે, તે દરેકનો એક રસ્તો હોય છે, અને એ રસ્તો એને જ જડે છે કે જેનો ચહેરો હંમેશને માટે હસતો હોય છે. તો આવા સરસ મજાના હાસ્ય દરબારમાં MB ફિલ્મ્સ દ્વારા હું જયરાજ સોની આપ બધાને આવકારું છું, આપ બધાનું સ્વાગત કરું છું અને મારા જ એક મિત્ર પિયુષભાઈ પંડ્યાની હાસ્ય કવિતાથી કાર્યક્રમની શરૂઆત કરું. પતિ પત્નીનો સંબંધ પણ કમાલનો હોય છે, પતિ પત્નીનો સંબંધ પણ કમાલનો હોય છે, અને લગ્નના 2 વર્ષ પછી ધાંધલ ધમાલનો હોય છે. લગ્નના 2 વર્ષ લગી જ બધું સારું હાલું લાગે. બાકી એમ કે 4 દિન કી ચાંદની, એવી રીતે લગ્ન પછી જ રામાયણ થાય એવું નથી. લગ્ન પહેલાની ઘણી રામાયણ છે ભાઈ. આ બધામાંથી અમે પસાર થઈ ગયા છીએ. હા, તાલી ઉપાડી બધાય અનુભવી ભાઈ. તો લગ્ન ક્યારે થતા? તો કે પેલા છે ને જોશી પાસે જોશ જવરાવા જતા, અને ઈ જોશ જવરાવા માટે એક ભાઈ ગયા. એ કે જોશીને કીધું જોશ જોઈ દો, કુંડળી મેળ ખાય છે કે નથી ખાતી? ત્યાં તો જોશીએ કીધું, ઓલા જ્યોતિષે કીધું, એ મેળ ખાઈ ગયો ભાઈ, મેળ ખાઈ ગયો, કરો કંકુના. ત્યાં તો છોકરાના બાપા ઊભા થઈ ગયા. છોકરાના બાપાની ચોટલી ખીટો થઈ ગઈ. એ કે મારે મેળ નહીં ખાય. એ કે કુંડળી મેળ ખાય છે ને તમારે મેળ નહીં ખાય? તો કે નહીં ખાય એટલે નહીં જ ખાય. એ કે પણ કારણ શું? એ કે અમારો છોકરો નાલાયક છે એટલે હું વહુએ નાલાયક લઈ આવી, નહીં ખાય એટલે નહીં ખાય. ત્યાંથી પછી આગળ ગયા. એ કે બીજે ઠેકાણે જોઈ, તો બીજે ઠેકાણે છોકરો અને એના મમ્મી ને એના બાપાને જોવા ગયા. સરસ મજાના ટમકલા જેવા તૈયાર થઈને ગયા, અને ત્યાં છોકરીએ ના પાડી દીધી. છોકરીએ કીધું કે મને છોકરો ગમતો નથી. તો છોકરાના બાપા બેઠા થઈ ગયા.
ઈ કે છોકરો તો અમને નથી ગમતો, અમારે હું ઘરની બારો કાઢીને ખાય છે. હાલો હાલો કરી નાખો. ઈ કે અમને તો બરાબર પસંદ આવી ગયું. આમ પરાણે લાકડે માકડા ન વળગાવી દેવાના હોય. અને આ જોવા જવાની વાત આવી ને એટલે મારાથી જ શરૂઆત કરું. મને મારી માએ કીધું તું, મને કે જયરાજ ગમે એવી લઈ આવજે, બાકી આ વોટ્સઅપ ને ફેસબુક વાળી તો નહીં જ. નક્કી હું તો પોપટલાલ થવાની તૈયારીમાં. ભાઈ પોપટલાલ ને ઓળખો ને, જેઠાલાલ વાળો? હા, પણ તમારા બધાની બદુઆ લાગી ને મારું ગોઠવાઈ ગયું. બદુઆ જ કહેવાય ને ભાઈ, આશીર્વાદ લીધા હોત તો થોડી ગોઠવાય. એટલે કેવું પડે કે કડવા હોય તોય ચાખવા પડે છે, કડવા હોય તોય ચાખવા પડે છે ને અણગમતા નહીં રાખવા પડે છે. સમયના વાયરે જો ઉઘાડા થાય રતું, પણ પોતાના હોય તો ઢાંકવા પડે છે. ગમે એમ છોકરો તો આપણો ને એના બાપા કી. એટલે પછી મારું માંડ ગોઠવાઈ ગયું. વોટ્સઅપ ને ફેસબુક વગરની જડી ગઈ, પણ પૈણી ગયા પછી ચાલુ કરી દી. એનું શું કરવું ભાઈ? તો મારી ભેગો અણવર હતો અમારા લગ્ન ટાણે. અણવર મને કહે કે જયરાજ તારે કઈ બાજુ બેહવાનું? મેં કીધું અત્યારે આપણે કાંઈ ના બોલાય, કાંઈ ના બોલાય, ગોર બાપાને પૂછ. અણવરે ગોર બાપાને પૂછ્યું કે આને કઈ બાજુ બેહવાનું ને કન્યાને કઈ બાજુ બેહવાનું, ડાબી બાજુ બેહવાનું કે જમણી બાજુ બેહવાનું? ત્યાં તો ગોર બાપા કે કન્યા ગમે એ બાજુ અત્યારે બેહાડો, લગ્ન પછી તમારી માથે જ બેહવાની છે ભાઈ, એમાં કાંઈ ફેર નહીં પડે. શું રાંધું, શું પહેરું અને ક્યારે આવશો? લગ્ન પછી આ 3 સવાલ દરેક પતિદેવોને સાંભળવા મળે. દરેક પતિદેવોને સાંભળવા મળે. શું રાંધું, શું પહેરું અને ક્યારે આવશો? પછી તો આખી જિંદગી બસ આવા સવાલોની જ હોય છે. અને બધાય પુરુષો ટેવાઈ ગયા હોય. સવારના પોરમાં પહેલો પ્રશ્ન, અને સવારના પોરની શરૂઆત જ આપણી ચાથી થાય ભાઈ. સવારના પોરની શરૂઆત આપણી ચાથી થાય. એટલે કહેવું પડે કે જેની ચા બગડી એની સવાર બગડી, જેની ચા બગડી એની સવાર બગડી, જેની દાળ બગડી ને એનો આખો દી બગડ્યો, પણ જેની બાયડી બગડી ને આખી એની જિંદગી બગડી. એટલે સવારના પોરમાં આપણને પૂછે શેનું શાક કરવું? આપણે કહીએ કે બટેકાનું. બટેકા તો છે જ નહીં, તો પછી આપણે કહીએ રીંગણાનું. તો કે રીંગણા તો લાવવાના છે, અને પરમદી કર્યું તું રીંગણાનું. તો કે આમ તો પછી મેં મગ પલારી દીધા. તો પછી ભાઈ આપણને હું કામ હેરાન કરો સવારના પોરમાં? પછી ગમે ત્યાં જવાનું હોય ને ત્યારે પૂછે કઈ સાડી પહેરું? એટલે આપણે કઈ ઓલી લાલ પહેરી લે, લાલ. ઈ તો હજી હમણાં ગયા મેરેજમાં જ પહેરી હતી. આપણે કઈ તો ઓલી ગુલાબી પહેરી લે. ઈ તો ક્યાં આપણી પાસે છે, ઈ પ્રેસમાં દીધી છે, પ્રેસમાં. પછી આ દરેક પુરુષનો સરકારી જવાબ, ઓલી તારી બાએ દીધી છે ને ઈ પહેરી લે. એટલે રાજી ના રેડ. અને દરેક ઘરમાં 2 વસ્તુના લીધે જ રામાયણ થતી હોય. કાં તો રામાયણ સાડીની હોય, કાં તો સાડીની હોય. એટલે શું રાંધું, કઈ સાડી પહેરું અને ક્યારે આવશો? આખી જિંદગી બસ આવા સવાલોની જ હોય છે. અને ગામમાં જો સેલ આવે, ગામમાં જો સેલ આવે તો તરત જ કિક મારવાની હોય. ગામમાં જો સેલ આવે તો તરત જ કિક મારવાની હોય. અને જો ના પાડો તો આખો દી બબાલની હોય. એટલે જ્યારે ગામમાં સેલ આવે એટલે તરત ફટ દઈને હા પાડી જ દેવાની. હાલો સાડી લઈ આવી. મને કહે કે મારે સાડી જોઈ છે, મને મારી ઘરવાળી કે મારે સાડી જોઈ છે. મેં એને ફટ કરતી 2 સાડી દઈ દીધી. તો એથી આગળ વાત કરીએ તો સાસુજી.com ને ઘરવાળી.com, સાસુજી.com ને ઘરવાળી.com ને .com સાસરિયું આખું પરણ્યાની વેબસાઇટ કેટલી વિશાળ કે એમાં કોના કોના નામ નાખું. ભગવાન દરેક ઘરે જઈ અને દરેક ઘરે જઈ અને લોકોને સુખ નથી આપી શકતો, એટલે ભગવાને માનું સર્જન કર્યું છે. એવી જ રીતે ભગવાન દરેક ઘરે જઈ અને લોકોને એની સજા નથી આપી શકતો, એટલે સાસુમાનું સર્જન કર્યું છે. તો એવા જ મારા જ સાસુમાની વાત કરું. સાસુમા મને કહે જમાઈ રાજા તમે આવતા જન્મમાં શું થવા માંગો છો? મેં કીધું ગરોળી. મને કે કોકને કલાકાર થવું હોય, કોકને ક્રિકેટર થવું હોય, કોકને હીરો થવું હોય, અને તમે કેમ ગરોળી? મેં તમારી દીકરી ગરોળી સિવાય ક્યાં કોઈના બાપથી બીવે છે?
એક જમાએ તેની સાસુને ફોન કર્યો, મનોજભાઈ ફોન કર્યો કે તમારી પ્રોડક્ટ કહેવાય જ ને. મનોજભાઈ હાય ના પાડી શકે, નાય ના પાડી શકે. એ કે તમારી પ્રોડક્ટ મારી જરૂરિયાત પ્રમાણે કામ નથી આપતી, એટલે તમે એને પાછી લઈ જાઓ. સાસુમાં કે જમાઈ રાજા, એમાં એવું છે ને કે આ પ્રોડક્ટમાં કોઈ પણ જાતની ગેરંટી ના આવે અને વોરંટી ના આવે. અને સાંભળી લેજો જમાઈ રાજ, અમે કોઈ પણ સંજોગોમાં વેચેલો માલ પાછો લેવાના નથી. એટલે સાસુજી.com ને ઘરવાળી.com ને .com સાસરિયું આખું પરણ્યાની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કોના કોના નામ નાખું. સાડોજી.com નામ રાખીએ અને ઓલી સાડી રીસાય એનું શું? સાડોજી.com નામ રાખીએ અને ઓલી સાડી રીસાય એનું શું? સાસુને જ્યાં દઉં એકાદ સાડી, ત્યાં ઓલો સસરો ખીજાય એનું શું? અને આ વડીલો બેઠા એને ખબર હશે કે પેલા તો છે ને દરેક ઘરમાં 4-4, 5-5 બાળકો હતા. મોંઘવારી એટલી બધી નહીં, અને બાપાને ખબર ન હોય કે પોતાનો દીકરો કયા ધોરણમાં ભણે. કોઈક મહેમાન આવે ને એટલે કે અહીંયા જો કે જો અંકલ આવ્યા એને કેટલામી ચોપડી ભણસ? એટલે ઓલો કે 3G. ઓલો કે 3G. તને તો બાપાને ખબર પડતી કે એ 3જા ધોરણમાં ભણે છે. અને હવે મોંઘવારી એવી આવી ગઈ કે છોકરો એક જ હોય, 10મા ધોરણમાં ભણતો હોય, આમ 10 ઘર લગી ખબર હોય ને આમ 10 ઘર લગી ખબર હોય કે ફલાણા ભાઈનો છોકરો કે છોકરી 10મા ધોરણમાં ભણે છે. અને પેલા વડીલોને ખબર છે કે લાંબુ લશ્કર ક્રિકેટ ટીમ હતી. પછી એક સૂત્ર આવ્યું કે અમે 2 અને અમારા 2. મોંઘવારી વધતી ગઈ એટલે સૂત્રમાં ફેરફાર આવ્યો, અમે 2 અને અમારે 1. અને સાહેબ જો મોંઘવારી આમ ને આમ વધતી જાહે ને, આમ ને આમ જો કૂદકે ને ભૂસકે મોંઘવારી વધતી જાહે ને, તો હવે કેવું પડશે, અમે 2 ને અમારો અને અમાર બાજુવાળા વચ્ચે 1. આ છે એટલે સાસુજી.com ને ઘરવાળી.com સાસરિયું આખું. એથી આગળ વાત કરું તો મોંઘવારી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ આખી સેલરી. અને દૂધવાળા, શાકવાળા ને કામવાળા, એમાં ઉતરી ગઈ કેલરી આખી. તો અમારે તો શું છે કે કલાકારને એવું હોય કે ક્યારેક સવારના પોરમાં ઘરે પહોંચવાનું થાય તો દૂધવાળા ને ઘરવાળા 2 ભેગા થઈ જાય. દરવાજો ખખડાવી તો ઘરેથી બહાર તપેલી લઈને આવે, 1/2 લીટર આપી દો. કેવું પડે, દૂધવાળા નથી ઘરવાળા. એક જગ્યાએ તો બેનને નોકર રાખેલો, નોકરને ખખડાવવા માંડ્યા બરાબર. એ કે એ તારાથી એક કામ હરખી રીતે નથી થતું, આમ તેમ તને કીધેલું કામ હરખી રીતે બરાબર નથી કરતો, તું હરખું કામ કરજે નહીતર કાઢી મૂકીશ. નોકર એટલું જ શાંતિથી બોલ્યો, બેન તમે સભ્યતાથી વાત કરો, હું તમારો ઘરવાળો નથી, હું કામવાળો છું. એને ખબર છે, અને બેનને ખબર છે ઘરવાળાને ગમે એટલો ગગલાવો, સાંજ પડે એટલે ઘરે જ આવવાનો છે ને ઓલો કામવાળો ભાગી જાય. એટલે ઘરવાળાને તું કહીને બોલાવે ને કામવાળાને તમે કહીને બોલાવે છે. સાહેબ આ આપણી કરુણતા. અને અત્યારે કામવાળા એવા વિચિત્ર. સવારના પોરમાં એક બેનને કામવાળા ન આવેલા. અને અહીંયા સિટીમાં શું છે કે બાયું છે ને જીમમાં જાય, જીમમાં સવારના પોરમાં જીમમાં જાય ને વોકિંગ કરવા જાય. ને ગામડે બાયું છે એ સીમમાં જાય. જે સીમમાં જાય એને જીમમાં જવાની જરૂર ન પડે. અને કામવાળા ના આવે ને એટલે ઘરે બહેનોને તો વતાવા જેવા જ ના હોય. એવા વડચકા ભરે કે વાત જવા દો. એટલે એક બેનના ઘરે કામવાળા બેન ના આવ્યા ને પોતાને કચરા પોતા હાથે કરવા પડ્યા. પછી તો બેનનો મગજ એવો ગયો, કચરા કર્યા ને પછી પોતા કરતા નતા, પોતા ગહતા હતા. તો ત્યાં તો એના ઘરવાળા આવ્યા અને પગલા પાડ્યા. ત્યાં તો બેને ફટ કરતી રિવોલ્વર કાઢીને ધડાકો કર્યો, ધડામ 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 3 દઈ દીધી. બોલો ભાઈ ત્યાં ઢેરી વળી ગઈ. આજુબાજુ વાળાએ ફોન કરીને પોલીસને બોલાવી. પોલીસ વાળા આવ્યા. એ કે આ બેને ધડાકો કર્યો ને એના પતિને ભડાકે દઈ દીધો છે. તો કે કોન્સ્ટેબલ કે હાલો પકડી લ્યો.
ઇન્સ્પેક્ટરે કહી દીધું, હાલો પકડી આવો. રાહ શેની જુઓ છો એ કે? તો કે પોતું હુકાઈને એની રાહ જોઈ છે. કેમ? તો કે જેને હગા ઘરધણીને ભડાકે દઈ દીધો, હગા ઘરવાળા જ ભડાકે દઈ દીધો, એ આપણું શું રાખે સાહેબ? તો આવી રીતે દાંપત્ય જીવનની ઘણી બધી મજા છે. અને દરેક પુરુષને આ પ્રશ્નનો જવાબ, આ પ્રશ્ન સાંભળવા જ મળતો હોય કે તમે મને કેટલો પ્રેમ કરો છો, તમે મને કેટલો પ્રેમ કરો છો. દરેક પત્નીએ, હવે તો જો કે કુંવારાને સાંભળવા મળે છે ભાઈ, આ જુવાની હરિયા ને એને સાંભળવા મળે છે, તમે મને કેટલો પ્રેમ કરો છો. આ કાંઈ ચા ખાંડ છે તે આપણે કહી દે 1 કિલો 2 કિલો. એટલે એક પતિએ બહુ સારો જવાબ આપ્યો. એ કે ગાંડી, હું તને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું કે હું તારું એઠું ઝેર પણ પી જાઉં. જો તને વિશ્વાસ ના આવતો હોય તો એકવાર ઝેર પી જા. બીજા પતિને એની ઘરવાળીએ પૂછ્યું કે તમે કેટલો મને પ્રેમ કરો છો? ઘરવાળો કે, અરે ગાંડી, કે હું તારા માટે જાન દઈ દઉં, જાન. ઓલી પત્ની કે, જાન તો બધાય દઈ દઈએ, જાન તો બધાય દઈ દઈએ, તારામાં તાકાત હોય તો મારી હારે જીવીને દેખાડ, જીવીને. એટલે દાંપત્ય જીવન. અને એક ભાઈના લગ્નની મેરેજ એનિવર્સરી હતી, 25 વર્ષ પૂરા થઈ ગયા. 25 વર્ષ પૂરા થયા, મેરેજ એનિવર્સરી ભવ્ય રીતે ઉજવવામાં આવી. એટલે બેને પૂછ્યું એના પતિને કે આપણા લગ્નને 25 વર્ષ પૂરા થઈ ગયા, તમે મને ગિફ્ટમાં એવું કાંઈક આપો, એવું કાંઈક આપો કે મને જિંદગી ભર યાદ રહી જાય. બોલો ભાઈ કે મારે છૂટાછેડા દેવા છે, લેવા છે. એટલે આ મજા છે. એક જગ્યાએ બેને કીધું કે આપણા લગ્નને 15 વર્ષ થઈ ગયા, આપણા લગ્નને 15 વર્ષ થઈ ગયા, અને 15 વર્ષ કેમ વીતી ગયા પાણીના રેલાની જેમ આપણને ખબર ન પડી. તયે પતિ નિમાણો થઈને કહે કે ઈ છે ને જેલરને ખબર ન પડે, એની સાચી ખબર તો કેદીને પડે કે 15 વર્ષ કેમ થયા. અને હમણાં દિવાળી આવે છે, પતિ પત્ની બે લિસ્ટ બનાવતા હતા કે આ દિવાળીએ આપણે શું લેવું. તો એનું લિસ્ટ તૈયાર થઈ ગયું. પછી પત્નીએ હળવેકથી પૂછ્યું કે આટલી મોટી યાદી તૈયાર કરી, એ કે હવે આપણે સૌથી પહેલા શું લેશી? પતિએ હળવેકથી કીધું, ઉછીના. પેલા ઉછીના લેવાય, પછી આ બધું આવશે, એ સિવાય કાંઈ નહીં આવે. એટલે અમારા ગામમાં હમણાં એક સંત આવ્યા હતા, એવા પ્રખ્યાત, એની નામના બહુ દૂર દૂર સુધી હું એને મળવા ગયો. સંતને તો હું સત્સંગમાં ગમે એવી આઈટમો આવતી હોય, હારા માણસ આવતા હોય, કળતરું આવતી હોય. એટલે મેં સંતને જઈને પૂછ્યું, મેં કીધું હારા માણસ આવે એનો તો વાંધો નહીં, પણ કળતરું તમારે અહીંયા આવતી હોય, તમારું મગજ કેમ કોઈ દી ગરમ નથી થતો? મને કે એના હાટું તો છે ને તપ કરવું પડે, તપ. તપ તો અમે કરવા માગી, કીધું અમે કરી લઈ તો મગજ તો શાંત રહીએ. મને કે એ તમારાથી નહીં થાય. મેં કીધું ના, તોય કયો તો ખરા, હું સ્કૂલમાં ભણાવ, છોકરાઓ એવા વિચિત્ર સવાલ પૂછે, એવા વિચિત્ર સવાલ પૂછે, એટલે મને છે ને ગુસ્સો આવી જાય. એટલે મારે શાંતિ જોઈએ. મેં કીધું આ તમે ગુસ્સાને કંટ્રોલ કેવી રીતે રાખી શકો છો? મને કે એમાં એવું છે ને ભાઈ, મેં 15 વર્ષ સુધી છે ને સાડીની દુકાનમાં કામ કર્યું છે, એટલે ગુસ્સો આવે જ નહીં. દરેક બહેનો સાડી લેવા જાય ત્યારે લેવી હોય એક જણીને સાડીને ભેગી 5 ને ઉપાડતી જાય, અને આખી દુકાન હેઠી ઉતરાવે. અને સાડી લેવા જાય એટલે દરેક બહેનોના 2 જ પ્રશ્ન ના હોય, અને દરેક પુરુષોએ ના સાંભળ્યા હોય તો જ તાલી ના પાડતા, બાકી બધાય તાલીથી વધાવી લેજો. પહેલો પ્રશ્ન, આ કલરમાં બીજી ડિઝાઇન છે? અને બીજો પ્રશ્ન, આ ડિઝાઇનમાં બીજો કલર છે? એથી આગળ વેલણિયું.com ને સાવરણી.com, વેલણિયું.com અને સાવરણી.com, કે .com સાણસીને તવી થા. પત્નીની ફેક સાઈટ એટલી વિશાળ કે એને છીબાની ફેંકી કરી. હમણાં તો એક ભાઈ સીધો સંઘાડિયા બજારમાં જઈને આવ્યો, હું ગોળિયું લેવા ગયો તો મારી ઢીંગલી હાટું. એક ભાઈ કહે એક સાદું સિમ્પલ 9 વાગે એવું જૈન વેલણ આપો. ઓલો વિચારમાં પડી ગયો, જૈન વેલણ કે 9 વાગે એવું? તો કે મારે અહિંસક. એ કે કેમ? તો કે મારી ઘરવાળી જી આવે ને એના છૂટા ઘા કરે, અને બહેનોનો સ્વભાવ એવો, રસોડાની અંદર વેલણથી રોટલીને ગોળ કરે, રસોડાની અંદર
વેલણથી રોટલીને ગોળ કરે અને રસોડાની બહાર ઈ જ વેલણથી ઘરવાળાને સીધો દોર કરે. હમણાં તો એક ભાઈ પોલીસ સ્ટેશને ગયો, એ કે ફરિયાદ લખી લ્યો. તો કે બોલો. એ કે મારી ઘરવાળી જી વસ્તુ હાથમાં આવે ને એના છૂટા ઘા કરે છે, જી અડફેટા આવે એના છૂટા ઘા કરે છે. એટલે ઓલા પોલીસ વાળાએ પૂછ્યું, એ કે આવું કેટલા સમયથી થાય છે? તો કે 10 વર્ષથી. પોલીસ વાળા સાહેબે 2 ફેરવીને ફડાકા નાખ્યા. એ કે 10 વર્ષથી આવું થાય છે અને હવે તમે છે ફરિયાદ લખાવો છો? તો ઓલો ભાઈ કહે, એમાં એવું છે સાહેબ કે અત્યાર લગી તો ઘા ફગી જતા હતા અને હવે તો અમને ઈટી દીએ છે, ઈટી દીએ છે. એટલે ફરિયાદ લખાવી પડે. એક ભાઈ તો સવારના પોરમાં ટુવાલ પહેરીને ગયો પોલીસ સ્ટેશને. સવારના પોરમાં ટુવાલ પહેરીને પોલીસ સ્ટેશને, સાહેબ બચાવો, સાહેબ બચાવો, સાહેબ બચાવો, મને મારી નાખશે. એ કે પણ આ કપડાં પહેરવાનો વેત ના આવ્યો, એવું શું બન્યું? તો કે સાહેબ કાંઈ નથી બન્યું, હું નાઈને બારો નીકળ્યો અને હું ગીત ગાતો હતો કે દિલ ચીર કે દેખ તેરા હી નામ હોગા, આજ ભરી મહેફિલ મેં કોઈ બદનામ હોગા. અને ઘરવાળી સાંભળી ગઈ, સીધે સીધો છોરો લઈને આવી કે લાવો આજ તો જોઈ જ લઉં. મેં કીધું ભાઈ આ તો જોઈ લેવા દેવાય ને, આજે મરવું ને કાલે મરવું, તારી ઘરવાળીને તો તારા ઉપર ગર્વ થાય. તો કે આપણે મરીએ જાય એને જોવાય દઈ, પણ ઈ દિલમાંથી બીજા કેટલા નામ નીકળે એનું કાંઈ નક્કી જ ના હોય ને. એટલે હમણાં એક ભાઈ હોસ્પિટલમાં ગયા હતા, એક પગ ભાંગી ગયો તો, આમ ઊંધે કાન પડ્યા હતા. ત્યાં એટલી વારમાં બીજા ભાઈ આવ્યા, એને 2 પગે ફ્રેક્ચર, 2 પગ ભાંગી ગયા હતા. એટલે એનાથી રહેવાનું નહીં. એટલે એને પૂછ્યું, ભાઈ તારે 2 ઘરવાળી છે? એને એમ કે એને એક છે ને એક ભાંગી નાખે, તો ઓલો 2 માં ભંગાઈ ગયો. મારી પત્ની કહે કે સાંભળ્યું છે કે પતિ છે ને અહીંથી મરી જાય અને સ્વર્ગમાં જાય એટલે એને સ્વર્ગમાં અપ્સરા મળે. શું એ વાત સાચી છે? આપણે થોડી ના પડાય, આપણે હાય હા કરવામાં જ ભલાય ભાઈ. એટલે મેં કીધું હા, તે વાંચ્યું હોય તે સાંભળવું હોય એટલે આપણે કાંઈ વાંધો નથી, કદાચ એવું હશે. તો એ કે તો પછી પત્ની મરી જાય અને એ સ્વર્ગમાં જાય તો એને શું મળે? એટલે મને મસ્તી હોય છે. મેં કીધું એને વાંદરું. તો મને કહે જરાય ખીજાયા વગર એવો શાંતિથી જવાબ આપ્યો. મને કહે અમારે તો અહીંયા વાંદરું અને વાય વાંદરું. આમ બેનોનો સ્વભાવ ભયંકર. એટલે પત્નીઓ છે ને, અને લગ્નને 5-10 વર્ષ પૂરા થઈ ગયા હોય અને ક્યારેક તો એમ લાગે કે એના કરતા કૂતરા બિલાડા હારું બાજે, એના કરતા કૂતરા બિલાડા હારું બાજતા હોય. એટલે પત્નીએ અને દરેક પુરુષને સાંભળવા મળ્યો જ હોય એવો, આ તો તમને ઈ કે મારા જેવી સીધી સાદી બળી નહીતર તમારું શું થાત? મેં કીધું ભલું. અને દરેક પુરુષને સાંભળવા મળે ને બિચારો પુરુષ સમસમી જાય. એ કે આ પોતાની જાતને આવી સીધી કહે છે, જો ફરેલ માથાની મળી હોત તો આપણું શું થાય? એટલે પછી મેં કીધું આ તો ગાંડી તને મારા જેવો સીધો મળ્યો, નહીતર તારું શું થાત? મન કે તો એ કે આ જગતમાં મૂર્ખાઓનો ક્યાં તૂટો હતો, એટલે ન પહોંચાય, બેનોને ક્યારેય ન પહોંચાય. હમણાં એક બેને એના પતિને કીધું, એ કે ડાર્લિંગ હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? ઓલો કે નહીં, ક્યારેય નહીં. એ કે ના તમારે કરી લેવા જોઈએ, તમને જિંદગીભરનો સહારો થઈ જાય, તમારે કરી લેવાનું. તમે કોઈના માટે ન કરો તો કાંઈ નહીં, મારા માટે કરી લેજો. એ કે ના હું નહીં કરું. એ કે તમને મારા હમ છે, તમે મને વચન આપો કે હું મરી જાઉં તો તમે બીજા લગ્ન કરી લેશો. ઓલો પતિ કે સારું હાલો ભાઈ, આ હવે સ્ત્રી હઠ, બાળહઠ ને રાજહઠ છે, એમાંથી આ સ્ત્રી હઠ ચાલુ થઈ છે, એટલે કે સારું હાલો બસ હું કરી લઈશ. તો કે તમે એને પરણીને અહીંયા લઈ આવશો પછી આપણા રૂમમાં રાખશો? તો કે નહીં, તારા રૂમમાં નહીં એટલે નહીં,
એને બાજુના રૂમમાં જ. તો કે સારું, તો પછી તમે મારા દાગીના એને પહેરવા આપશો? તો કે નહીં, તારા દાગીના સાથે તો તારી યાદો જોડાયેલી છે, એટલે નહીં, હું એને બીજા બનાવડાવી દઈશ. એ કે તમે એને મારું પેન્ટ પહેરવા દેશો? તો કે નહીં, તારી કમર 34ની છે ને એની 30ની છે. એ બેન હજી જીવે છે, ભાઈનું ઉઠમણું ગુરુવારે છે, ભાંગી નાખ્યું. અને આ તો મોદી સાહેબ 108ની સુવિધા, આ ઘણા પતિદેવો તો એમાં જ બચી ગયા છે. વધાવો 108ની સુવિધાને જોરદાર તાળીઓથી વધાવો. કેટલાય પતિદેવોને ટાણાસર હોસ્પિટલ ભેગા કર્યા, નહીતર કેટલાયના પરમિટમાંથી નામ નીકળી જાય. હમણાં એક બેન દવાખાને ગયા તો ડોક્ટરે કીધું તમારું ટોટલ બોડી ચેકઅપ કરવું પડશે, બધાય રિપોર્ટ કરવા પડશે. તો કે કરી નાખો. બધાય રિપોર્ટ કરાવ્યા, બધાય રિપોર્ટ સાવ નોર્મલ. તો પછી બેને ઘરે આવીને વાત કરી. એ કે મને શું થાય છે સમજાતું નથી, પણ કાંઈક બેચેની જેવું લાગે છે. તો કે એમ? તો કે રિપોર્ટ કરાયો? તો કે બધાય રિપોર્ટ કરાવ્યા, બધાય રિપોર્ટ નોર્મલ આવ્યા છે. એ કે હવે હું કયો રિપોર્ટ કરાવું? ઓલો પતિદેવ કે હવે PM રિપોર્ટ કરાવ, PM રિપોર્ટ. લગ્નના 1, 2, 5 અને દર વર્ષે પતિદેવો કેવી રીતે બદલાય અને પત્નીઓ કેવી રીતે બદલાય એનું એક નાનું ઉદાહરણ આપી દઉં. હજી લગ્નને 1 વર્ષ થયું હોય એટલે તરત તમને આવીને કહેશે, રવિવારનો દિવસ, સાંભળો છો, તમે હમણાંથી કાંઈ ખાધું નથી, થોડુંક ખાઈ લ્યો. આ લગ્નને 1 વર્ષ પૂરું થયું હોય ત્યારે પત્નીનો ડાયલોગ, સાંભળો છો, તમે ક્યારનું કાંઈ ખાધું નથી, હવે તમે ખાઈ લ્યો. અને આ જ પત્ની, એ જ પતિદેવ, અને લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા હોય ત્યારે શું કહે? રવિવારનો દિવસ, પતિદેવ બેઠા છે, રસોઈ થઈ ગઈ છે, જમવું હોય એટલે કહેજો. રસોઈ થઈ ગઈ છે, જમવું હોય એટલે કહેજો. આજ પત્ની, આજ પતિ, રવિવારનો દિવસ, લગ્નને 5 વર્ષ પૂરા થઈ ગયા હોય ત્યારે પત્નીનો અવાજ કેવો હોય? મારે કીટી પાર્ટીમાં જવાનું છે, રસોઈ તૈયાર છે, મારે કીટી પાર્ટીમાં જવાનું છે ને રસોઈ તૈયાર છે, ભૂખ લાગે ને એટલે જમી લેજો. અને આ જ પતિ પત્ની વચ્ચે જ્યારે 10 વર્ષના વાણા વીતી ગયા હોય ત્યારે પત્ની શું કહે? ઓલો પતિ બિચારો સામેથી કહે કે હવે મને કાંઈક દેજે, ભૂખ લાગી છે. ત્યાં તો પત્ની ધોમ કળેલાટો, હું ક્યારના ખાઉં કરો છો, ખાધું નથી? એટલે આ દાંપત્ય જીવનની મજા છે. તો એવી રીતે જેમ પત્નીઓ બદલાય એવી રીતે પતિઓ બદલાય. લગ્નને 1 વર્ષ જેવું થયું હોય, પતિ પત્ની 2 હાલ્યા જતા હોય હાથમાં હાથ નાખીને, અને રસ્તામાં ખાડો આવે એટલે પતિ કહેશે, જાનું આમ બાજુ આવી જા, ત્યાં ખાડો છે. આજ પતિ પત્ની 2 વર્ષ પછી નીકળે, રસ્તામાં ખાડો દેખાય એટલે પત્ની કહેશે, આમ બાજુથી નીકળજે, અહીંયા ખાડો છે. અને આ જ પતિ પત્ની 5 વર્ષ 10 વર્ષના વાણા વીતી જાય એટલે 2 ભેગા જાતા હોય ને રસ્તામાં ખાડો આવે એટલે પતિ છે એ પત્નીનું બાવડું ઝાલીને કહેશે, એ આગી પાછી ક્યાં જાસ, ખાડો અહીંયા છે, આગી પાછી ક્યાં જાસ, ખાડો અહીંયા છે. તો આવી જ રીતે જે પરણેલા છે એ લોકો કોઈ પરિવર્તન લાવી શકે એમ નથી, કુંવારા જ પરિવર્તન લાવી શકે. કારણ કે પરણેલા છે એ બિચારા ટીવીની ચેનલ નથી બદલી શકતા. મને હમણાં એક ભાઈબંધે પૂછ્યું હતું, મને કે જયરાજ લગ્ન પહેલા શું કરતો હતો? મેં કીધું મને મજા આવે ને એ કરતો હતો. હવે તો હું ઘરવાળી કે એમ જ કરવું પડે. એટલે જ્યારે જુવાનિયા છે, જે કુંવારા છે એ જ પરિવર્તન લાવી શકે, બાકી તો પરણેલા છે એ તો શાકભાજી લેવામાં જ કામમાં આવે. એટલે કેવું પડે કે મા વીણ મલકમાં આવ્યું ન અવાય, જગતમાંથી જવાય દરેક રસ્તે દેવરા. એક માં છે ત્યારે આપણે જગતમાં આવી શકીએ. મારે કે તમારે તો શું, જગતના નાથને, ત્રિલોકના નાથને આ ધરતી ઉપર આવવું હોય તો એક માની જરૂર પડે. અને
સમગ્ર હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા છત્રપતિ શિવાજીના માતા જીજાબાઈ જ્યારે અવસાન પામ્યા હતા ત્યારે શિવાજીની આંખમાં બોર બોર જેવડા આહુડા આવીને ઉભા રહ્યા. ત્યારે લોકોએ કીધું કે તમે તો શિવાજી છો, તમે છત્રપતિ છો, તમે મહારાજ છો, તમારી આંખમાં આ આહુડા હારા નથી લાગતા, તમને આ રોણું શોભે નહીં. ત્યારે શિવાજીએ બહુ સારો જવાબ આપ્યો કે ભાઈ, મને છત્રપતિ કહેવાવાળા હજારો મળશે, મને શિવાજી કહેવાવાળા લાખો મળશે, પણ હાલ શિવા તું રોટલો ખાઈ લે. એ શિવો કહેવાવાળી વહી ગઈ ને એ વાતનું મને રોણું આવે છે. આ માં છે. અને માને છે ને બાળકની રગે રગની ખબર હોય. માને બાળકની રગે રગની ખબર હોય, જ્યારે ઘરવાળીને છે ને ખાલી દુખતી રગની જ ખબર હોય. ઘરવાળીને દુખતી રગની જ ખબર હોય. આપણા શરીરમાં 1,47,000 રગું છે, પણ ક્યારે કઈ રગ દબાવીને ભાઈ એ ખાલી ઘરવાળીને જ ખબર હોય, બાકી કોઈને ખબર ન હોય. તો એવી જ રીતે હું છે એ પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક છું અને મારી સ્કૂલ છે એ જોક્સનું મોટામાં મોટું કારખાનું છે. હમણાં મેં એક છોકરાને ઊભો કરીને પૂછ્યો, મેં કીધું એ ઊભો થા, તું મોટો થઈને શું બનીશ? છોકરો મને કહે પપ્પા. મેં કીધું એમ નહીં, તું મોટો થઈને કરીશ શું? તો મને કે લગ્ન. મેં કીધું એમ નહીં બુદ્ધિના બારદાન, તને કોઈ જાતની સમજ જ નથી. તું તારા મમ્મી પપ્પા માટે શું લઈ આવીશ? તો મને કે વહુ. મેં કીધું તારા જીવનનું લક્ષ્ય શું? મને કે સાહેબ તમે જ વાત કરો છો. મને કે સાહેબ તમે જ વાત કરો છો કે સુકાની વિનાની નાવ એ ધ્યેય વિનાના જીવન જેવી હોય છે. એટલે મારા જીવનનું ધ્યેય તો બહુ ઊંચું છે. એટલે મને એમ કે આમાં કાંઈક સારો જવાબ મળશે. તો છોકરો મને કહે, મેં કીધું બોલ શું છે તારા જીવનનું ધ્યેય? મને કે અમે બે ને અમારા બે. क्या हूं मैं और क्या समझते हैं जमाने वाले, क्या हूं मैं और क्या समझते हैं जमाने वाले, सब राज नहीं होते बताने वाले, कभी तन्हाई में आकर देखना कितना रोते हैं सबको हंसाने वाले, कितना रोते हैं सबको हंसाने वाले. वाह क्या बात है, मौज આવી ગઈ. આપ સૌએ આ MV સ્ટુડિયોના હાસ્ય દરબારમાં શાંતિથી મને માણ્યો, સાંભળ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતા.